હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. તો આપણે જો સવારના જ કામ કરી ઘરનું અને ફ્રી થઈ ગયા છીએ. દિવ્યાને મૂકી દીધો છે બાલ મંદિરમાં અને આપણે ટાઇલ્સ ચોડવાનું ને એ બધું કામ ચાલુ છે. તો અત્યારે કઈ જગ્યાએ ટાઇલ્સ ચોડાય છે એ આપણે નીચે જઈ અને જોઈએ. અને બીજું ઘણું બધું કામ આજે ભેગું ચાલુ છે. તો શું કામ આપણું રિનોવેશનમાં નીચે કામ ચાલુ છે એ જોવા માટે જઈ. તો ચાલો જાય નીચે. આપણે જો આ બાજુ આપણે પતરાને બધા કાઢી નાખ્યા છે. તો આવું કાંઈક લુક છે આપણું, પતરાને કાઢી નાખ્યા એના પછી. અને જે આ બાજુ આપણી દિવાલ અડધી ચણેલી હતી તો આપણે આખી પૂરી ચણી નાખી છે બ્લોકથી. અને થોડા દિવસમાં ચીકુ પણ નીકળી જશે. એના પછીનું કેવું લુક લાગે છે એ બધું તમને બતાડતી રહીશ વિડીયાની અંદર. તો જો અત્યારે કામ ચાલુ છે દિવાલ ચણવાનું. તો જો એનાથી ભાઈ માલ ભરી અને દેતા આવે છે માથે ભાઈને. અને બ્લોક ને એ બધું ચોડવાનું કામ ચાલુ છે. તો નીચેથી બ્લોક દેતા આવે છે. આ ઉપર ભાઈ જે કામ કરે છે એને. એવી રીતે આપણે આખી બ્લોકની દિવાલ કરી નાખવાની છે ઊંચી. કારણ કે આપણે આ બધી જગ્યા આપણી ખાલી છે ત્યાં પતરા આવવાના છે. તો વરસાદમાં પાણીને ના આવે એટલા માટે આપણે આ જે જગ્યા રાખી હતી થોડી ઘણી આપણે પૂરી છીએ. તો આવી રીતે જો બ્લોકથી આખી આપણે દિવાલ કરી લેવાની છે. અડધી થોડી ઘણી ચાલુ, હજી હમણાં જ સ્ટાર્ટ કર્યું છે થોડીક વારથી. અને આ બાજુ જો આપણા બ્લોક ને ટાઇલ્સ ને સિમેન્ટ ને એ બધું પડ્યું છે. માલ ઘણો બધો આવી ગયો છે. બાજુ સિમેન્ટનો ને એનો બધો માલ બનાવી નાખ્યો, સિમેન્ટ અટારનો. આ બાજુ આ દિવાલ ચણવાનું કામ છે, કામ ચાલુ છે એટલા માટે. જો આ બાજુ આપણું છે ટાઇલ્સ ચોડવાનું કામ ચાલુ છે. તો આપણા કિચનના ટાઇલ્સ છે વ્હાઈટ કલરના, તો એ પણ કામ ચાલુ છે. આપણે હવે કિચનમાં જઈ અને કેટલે કામ પહોંચ્યું એ પણ હું તમને બધાને બતાવી દઉં. તો જો આવ્યું આપણા કિચનમાં ટાઇલ્સ લગાવવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. બધા કોમેન્ટ બોક્સમાં કહેજો કેવા લાગે છે અમારા ટાઇલ્સ કિચનના. આવી રીતે જો વ્હાઈટ બ્લેક પટ્ટો ને હવે ઉપર પણ વ્હાઈટ આવશે એવી રીતે આપણે કર્યું છે કિચનમાં ટાઇલ્સ લગાવવાનું. અત્યારે આવું લુક છે. અને આ બાજુ જો આપણો પ્લેટફોર્મ પણ રેડી થઈ ગયો છે. માપ લઈ અને જે કટિંગ કે કરવાનું હોય બધું કટિંગ કરવાનું કામ ચાલુ છે ભેગું. હવે તો માપ લઈ અને કટિંગ થશે પછી જે આપણે કટિંગ કરવાની છે એવી રીતે ભાઈને. આ બાજુ જો દાદા રેડી કરે છે કેમિકલવાળો માલ ટાઇલ્સ લગાવવા માટે. તો જો પાણી અને કેમિકલ નાખી દીધું છે. અને જે બ્લેન્ડર આવે મિક્સ કરવાનું એ બ્લેન્ડરથી મિક્સ કરે છે માલ. તો કારણ કે સરસ મજાનો બ્લેન્ડરથી મિક્સ થઈ જાય એટલા માટે તો થોડો થોડો બનાવવામાં આવે છે કેમિકલવાળો માલ ટાઇલ્સ લગાવવા માટે. તો આવી રીતે કાંઈક રેડી થશે માલ ટાઇલ્સ લગાવવા માટેનો. ફાઇનલી જો દાદાએ સરસ મજાનું કેમિકલ મિક્સ કરી અને તૈયાર થઈ ગયું છે. જે દાદાએ કેમિકલવાળો માલ રેડી કર્યો હતો એ જુઓ સરસ મજાનું ટેબલ ઉપર ટાઇલ્સ રાખી દીધું છે. અને હવે એ કેમિકલવાળો જે માલ હતો એ ટાઇલ્સને ઉલટું કરી અને લગાવે છે. તો આવી રીતે આખા ટાઇલ્સમાં થોડું થોડું કેમિકલ નાખી અને પાથરી લેવાનું છે સરસ મજાનું, કે આમ કોઈ બાજુ રહી ન જાય એટલા માટે
આવી રીતે થોડું થોડું કેમિકલ નાખી અને ચુંદડાની મદદથી પાથરવામાં આવે છે આખા ટાઇલ્સમાં. તો જો દાદા સરસ મજાની ડિઝાઇન પણ બનાવી રહ્યા છે ટાઇલ્સમાં. એનું શું રીઝન છે આવી રીતે પાથરવાનું અને આવી ડિઝાઇન કરવાનું એ આપણે પૂછશું ક્યારેક દાદાને. હજી આપણું કામ ચાલવાનું છે. તો જો આવી રીતે ટાઇલ્સ આખું રેડી થશે તો જોઈએ કે આખું ટાઇલ્સ રેડી થઈ જાય છે કેમિકલવાળું, પછી કેવું લુક લાગે છે. તો થોડીક વારમાં જ આખું ટાઇલ્સ રેડી થઈ જવાનું છે અને તમને પણ બતાવી પણ દઉં. તો સરસ મજાની જો દાદા ડિઝાઇન બનાવી રહ્યા. આમ તો ડિઝાઇન તો ન કહેવાય પણ આખા ટાઇલ્સમાં પથરાઈ જાય સરસ મજાનું કેમિકલ એટલા માટે. તો ફાઇનલી આ બાજુ જો આખું ટાઇલ્સ રેડી થઈ ગયું છે કેમિકલ નાખીને. અને જો કેટલું સરસ મજાનું લુક લાગે છે. અને આપણા કિચનમાં છે ને આપણે આવડા દિવાલમાં આવે ને આવા મોટા ટાઇલ્સ નાખ્યા છે. હવે જો રેડી કરેલું ટાઇલ્સ આખું ભાઈ લઈ આવ્યા છે અંદર કિચનની અંદર. અને જો બંને ભાઈઓએ સરસ મજાનું દિવાલમાં ચોડી નાખ્યું છે ટાઇલ્સ ફાઇનલી. તો મસ્ત મજાનું ચીપકાવી નાખ્યું છે બંને ભાઈઓએ દિવાલમાં ટાઇલ્સ. તો કેવો લુક લાગે છે ટાઇલ્સનો બે કોમ્બિનેશન બ્લેક એન્ડ વ્હાઇટ. તો કમેન્ટ બોક્સમાં બતાવજો બધા લોકો. અને મસ્ત મજાનું જુઓ ચીપકી ગયું છે દિવાલમાં ટાઇલ્સ. તો હવે થોડું ઘણું આમથી તેમ હશે બધું સાફસૂફ કરશે ભાઈ. અને પછી થોડું ઘણું હથોડાની મદદથી ઠપ કરવાનું એટલે સરસ મજાનું ચીપકી જાય એટલા માટે. અને વચ્ચે જે વાટા પૂરવાનું આવે એમાં તે ક્લિપ પણ નાખશે. તમે જોજો વિડીયોની અંદર તમને દેખાતી જશે. તો ક્લિપ નાખશે. તો અત્યારે તો જુઓ ભાઈ થોડોક ઘણો માલ કેમિકલ કે લગાવવાનું હશે એ થોડું ઉપર લગાવશે કેમિકલ અને પછી ક્લિપું નાખશે. You're the night sky trying to make me see your stars, but the dark gets lonely. Now I see violet, I can feel silence. In the dark's all that I see. When your stars have burnt out and your heart makes no sound, I'll find violet in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. You're the night sky hiding behind dark gray clouds. I can't figure you out now. I see your blue. There is so much cold in you, and the silence is so loud when you go. I just stay dancing with my shadow all day. Watch the time. I can't find the point where to pass the line, but you're the night sky. I'm trying to see your stars, but I always fear the dark. Now I see violet, I can feel your silence. You always feel so far when your stars have burnt out and your heart makes no sound. I'll find violet in your eyes. You'll always be my night sky.